અત્યારે આપણે રેકોર્ડ કર્યો એસપીએ છે નોર્મલ સાથે 2 મિનિટ નોર્મલ સામે રહીમાં એ પણ ડિસ્ટ્રિક્ટ પ્લેયર આપણે બધા વિકલાંગ એ લોકો 328 326 327 કરવાના હતા આપણે એ નોર્મલ આપણે વિકલાંગ તો આપણે 5 ઓવર બાકી રાખીને 5 વિકેટે મારી લીધા ડિસ્ટ્રિક્ટ જીતી ગયા વિકેટ પણ ખાલી 5 જ પડી પેલો અવિનાશ સેન્ચુરી મારી ગયો હા પછી પ્રવીણ 30 બોલમાં 65 મારી ગયો હા ને એક પેલો મુનાફ કરીને છોકરો છે એ 83 કે 80 પર નોટ આઉટ આપણી 2 વિકેટો જલ્દી પડી ગઈ નોર્મલમાં કઈ ટીમ હતી કાની ટીમ હતી એટલે કોઈ સિટીની હતી એટલે પણ ડિસ્ટ્રિક્ટ તો કહેવાય ને હા એ ડિસ્ટ્રિક્ટ પ્લેયર નોર્મલ કાકા નોર્મલ મામા નોર્મલ બરા સવાલ એટલે ટીમ કઈ હતી એમ સામે ચીલા ચાલુ તો નહીં જ આવે ના નહીં જ આવે ડિસ્ટ્રિક્ટ રમવા એ તો સ્વાભાવિક વસ્તુ છે હા કોઈ લેવલ હોય તે જ આવવાના ના બરાબર છે તો આપણે કહેવાય એવાની અમે લોકો આને પહેલા જ કીધું કે અમે નોર્મલ સાથે જ લડશું તો પછી પેલું ઈઝી લાગે મને તો પેલું દુઃખ પહેલા અત્યારે એ થયું કે પેલા વિમેન્સ વર્લ્ડ કપ નોર્મલ જીતા ને તો આખા દુનિયામાં ચર્ચા થઈ ગઈ ખબરજો પણ આ બ્લાઇન્ડ જીતા ને તેનું બધું 2 દિવસમાં ભૂલાઈ ગયું મેં એક સ્પોન્સર પાસે ગયો કે ભાઈ અમારી ટીમ આ છે આ કે તમારા વિકલાંગ લોકોની મેચ કોણ જોઈ મેં કીધું તને સ્પોન્સરશિપ આપો ત્યાં સુધી મહિલા ક્રિકેટ બી કોઈ નતું જોતું હવે એમની જે તોછડી ભાષામાં બોલ્યો ને મારી પાસે બહુ જવાબ હતા પણ મેં લેવા ગયેલો એટલે જય શ્રી કૃષ્ણ મહિલા ટીમને 2 બેટ રમીને ઇન્ટરનેશનલ મેચ રમતી હતી બિચારી પેલી લઈને આવે ત્યારે પેલી લઈને આ કિક ના કઈ નહીં મળે હા બધું બહુ ભોગવું છે એ જે ઝુલન કરીને ઝુલન એમ કહીને કે અમે તો બહુ ભોગવું છે આપણે કેવું આજ બધા અમે લોકો કેટલું સ્ટ્રગલ કરીએ દુનિયામાંથી સર્જન કર્યું છે તમારા માટે તો સારું છે કે હું સ્ટ્રગલ ના ટાઈમમાં ઊભો રહ્યો હા જીતા પછી કરોડો રૂપિયા મેઇન વસ્તુ શું છે એનો કઈ મતલબ નહીં આ એક બોલ આવે ને સીઝનનો 700-800 રૂપિયાનો આવે છે આ બેટ આવે 10-10 12 હજાર ની આવે બેટ આવે હા ખબર પણ છે આપણી ટીમમાં એક રમે છે યાયા પટેલ કરીને હા યાયા પટેલ એ આપણો સ્પોન્સર છે ખાલી અંડરવેર જ આપણો છે બધું એ સ્પોન્સર કરે છે બરાબર આજે આવશે જ હમણાં મેં તમારે ઓળખાણ કરાવવા તમે કઈ